યા દેશ બાપુ જદી આઝાદ થયો ને, દેશની આઝાદીની લડતમાં આપણા ઘડવૈયા અને અંગ્રેજ સરકારનું શાસનમાં જ્યારે યુદ્ધ થાય, બાજે ઓલો ઓલાન મારે, ઓલો ઓલાન મારે, એમાં એક લાલા લજપતરાય નામનો એક આપણો યુવાન અંગ્રેજ સરકારના શાસને બાપુ એક માથામાં લાકડી વાગી ગઈ મુઠભેડમાં, અને લાલા લજપતરાયનું અવસાન થયું, ભાઈ ગુજરી ગયું. અને ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે લાલા લજપતરાયનું અવસાન થઈ ગયું, કે અંગ્રેજ સરકારના વડાએ લાકડી મારી અને માથામાં લાકડી વાગી ગઈ અને લાલા લજપતરાય અવસાન થઈ ગયું. ચારે બાજુ ખબર પડી ગઈ. પોતાના લાલા લજપતરાયના સબને 2 દિવસ શ્રદ્ધાંજલિ આપવા માટે મળદાને રાખે છે. ચારે બાજુ ખબર પડી, બધાય એને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. આ વાત ઉડતી ઉડતી પંજાબમાં બાપુ ભગતસિંહના કાને પડી. ભગતસિંહને ખબર પડી કે લાલા લજપતરાયનું અવસાન થઈ ગયું, અને પંજાબમાંથી નીકળ્યો ભાઈઓ સિંહનો બચ્ચો. અહીંયા આવ્યા અને અહીંયા લાલા લજપતરાયને બાપુ શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યા છે. ચારે બાજુ માણસોની ભીડ છે. વારાફરતી બધા જાય છે, શ્રદ્ધાંજલિ આપે છે. કોઈ શાલ ઓઢાડે, કોઈ અબીલ ગલાલ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ હાર ચડાવે. બધા વારાફરતી જાય છે. અને લાલા લજપતરાયને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગતસિંહનો વારો આવ્યો ને ભાઈ. એ ભગતસિંહ પાસે કાંઈ નહોતું, અને લાલા લજપતરાયના સબ પાસે આવી અને લાલા લજપતરાયના પગને અડી અને વંદન કરીને 2 ડગલા પાછો ભરી 2 હાથ જોડી. અને તેથી આ ભારતનો સંતાન એમ કહેતો હોય કે લાલા લજપતરાય, દુનિયાએ તને ગમે શ્રદ્ધાંજલિ આપી હોય, કોઈ હાર ચડાવ્યા, કોઈ ફૂલ ચડાવ્યા, પણ મારી શ્રદ્ધાંજલિ તું કાન ખોલીને સાંભળી લેજે. તેથી અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે મારી શ્રદ્ધાંજલિ તું પૂરી કરાવજે. એ લાલા લજપતરાયને કહે છે કે તને મારવા વાળાને કાલ હવારનો દી ઉગે અને હાથમાં પેલા જો ભડાકે ન દઉં તો હું ભગતસિંહ નહીં. અને બાપુ તમે જોવો તો હોપો પડી ગયો, અને એને નક્કી કરી લીધું કે આ કોઈને માર્યો એ નક્કી થાય ને પછી એના દુનિયામાં જીવવા ન દઉં. અને રાતે બાપુ એના બંગલામાંથી જયારે બહાર નીકળ્યાનો આ અંગ્રેજ, અને મહેંદીની વાડમાં બાપુ હંતાઈ રહેલો આખી રાત, અને હવારના પોરમાં એ ફેરવા નીકળ્યો ને, અને બંદૂક લઈને સામો આવીને ઉભો રહ્યો. તેથી અંગ્રેજ સરકારના વડાને બાપુ પરસેવો નહીં વળી ગયો. ચારે બાજુ સિક્યુરિટી હતી, પણ ધોળો એમ ન બોલી ગયો. આમે મોત ઉભું હોય ને તારે બાપુ એ તો ધૂળમાં બાસકા ભરવા પડે. એ કે કાલ ત્યાં લાલા લજપતરાયને માર્યો હતો ને, તારે બોલાવીને બોલાવી લે, બાકી 1 મિનિટ તને જીવવા નથી દેવાનો એમ કરીને બાપુ ફાયરિંગ કરીને નીકળી ગયો. ચીતો જાય એમ ગયો. ચારે બાજુ બધા દેકારો કરે, કોણ હતું, કોઈને ખબર ન પડી. હવારમાં પેપરમાં આવ્યું, એ ભગતસિંહના બાપ ઢોલિયા ઉપર બેઠો ચા પીવે છે, અને પેપર આમ પડ્યું તો પેપર માથે લખેલું કે અંગ્રેજ સરકારના શાસનના વડાને કોકે ભડાકે દીધો, પોલીસ એને ગોતે છે, હજી મળ્યો નથી. ત્યારે એ ભગતસિંહના બાપુ ભગતસિંહની માને કહે છે કે સાંભળ્યું કે હા, કે આ જો ને અંગ્રેજ સરકારના શાસનના વડાને કોકે મારી નાખ્યો, આમાં આપણા ભગતનો હાથ તો નહીં હોય ને. તેથી બાપુ ભારતની આર્ય નારી એમ કે છે કે તમને તો હજી શંકા જ છે ને, પણ ભર બજાર ભડાકો કરે મારા ભગત સિવાય બીજો કોઈ ન હોય, મારા ભગતે જ ભડાકો કર્યો હોય. કેવી જનેતા છે, કેવો દીકરો છે. અત્યારની પ્રજા રોટલો દેવા રાજી નથી. બોલો શું આપણે વાતો કરી. અરે માન બાપના ઋણમાંથી તમે હું કોઈ દી ન છૂટી શકી. રામ માં જેવી હોય, બાપ જેવો હોય. બાપુ એ તમારી મારી ફરજમાં આવે છે. માને બાપને જાળવજો. પછી ઓલા મરી જાય ને શમશાન યાત્રા નીકળે ને તમે ટેકા દેવા દોડે, કાન દેવા. હવે આવા ટેકા દીધા હોત તો 2 વર્ષ જીવે એવું હતું. હજી કોંકા મારીને માર્યા છે ને હવે દુનિયાને દેખાડ કરો છો. અરે કાંઈ છે નહીં. ઓલા ફોટા હોય ને, ફોટા આગળ આમ રોટલા લાંબા કરે રાંધીને પછી કે અમે અમારા બાપાને પેલા ધરાવી. હવે આ હાટું મરી ગયા, આ ખવડાવ્યું હતું તો હજી જીવે એવું હતું. માર્યા ભૂખ્યા ને હવે દુનિયાને દેખાડવાનું કોઈ મતલબ નથી. રામ હું તો એમ કહું છું કે મા બાપને જાળવવાની શક્તિ ન હોય ને મંદિરે જવાની જરૂર નથી, ને પૈસા દેવાની, પૂન કરવાની, દાન કરવાની કોઈ જરૂર જ નથી. રામ કોઈ અર્થ જ નથી. મારા જેવું તમને ચોખ્ખું કોઈ ને કોઈ આવા મંદિર હાલે છે ને આપણે દેશું હાલશે વ્યામમાં રહેતા નહીં. એ તો મારો નાથ હાકે. તમારે મારે બાપુ ખબર જ નથી. અમે ગાય છીએ, અમને નથી ખબર. તમને શું ખબર પડે? અમે ગમે ત્યારે ગમે જીકવી છે.
શું ચારે શું ગવાય, ચારે શું બોલાય ઈ ખબર નથી. શું ભલા માણસો ભક્તિની પથારી ફેરવી નાખી બધા ભેગા થઈ. સોપડા લઈ લઈને બેસી જવાનું ગમે તારે, અને પાછા ફરમાઈશું દેવા વાળા દે ને આય પાછા ગમે ગમે ગાવાનું કે તમે કલાકારો શીખવા જ મળે. અરે આખી દુનિયા જોવે છે ગમે ન ગવાય, પણ આ સમજણ જ નથી મારા બા. અમે એક જગ્યાએ મેં ભજન ગાયું, ભજન તો ગાયું તો અત્યારે યાદ નથી, પણ એનું નામાસણ મેં વાળ્યું કે ગુરુ પ્રતાપે જેઠીરામ બોલ્યા. એક ભાઈ આવ્યા મારી પાસે, મને કે બાપુ ખોટું ન લાગે એક વાત કરું. મેં શું? એ કે આ ભજન જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું તમને ખોટું ન લાગે તો હું એક કહું કે શું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાયડાએ ગાયું. બોલો. મને કે આ બનાવ્યું છે દાસી જીવન, તમે તો સમજણના ઘરમાં તમે નથી બનાવ્યું એમ કહો ને. તમે તો ગાયું કહો છો. જેઠીરામ ને દાસી જીવન ને જોયા તમે કે આવા ને આવા સંશોધન કરે છે. ભજન શું કહેવા માંગે છે એમાં કોઈ ઉતરતું જ નથી. આ અમારામ થઈ ગયા, આ અમારામ. તું આખા મલક ના ખિસ્સા કાતરસી નું શું? તું તો કઈક માણા થા. આપણે લગ્નમાં જાય તો નથી કહેતા ઉતારો હારો નહોતો, ખાવાનું હારું નહોતું, પાગરણ હારું નહોતું. તારા જોડા તો જો ડેડિકા રાત રેવા થીગડા દીધા. કોક ના અહીંયા જ વાર્તા કરવાની. તમારે અને મારે, મારો કહેવાનો મિનિંગ એ છે કે બાપુ તમે અને હું એક થઈને જયારે જીવવી ને તારે જીવવાની મજા છે. પતિને પત્ની મેળ નો આવતો હોય ત્યાં પરજાય જેવી થાય. એક મને વાત યાદ આવી છે કહું. એક પતિ પત્ની હતા ને, આ બનેલી એક કીધું આ ગામનું નામ ન દેવાય, આ બધું ચાલુ છે. અમારા દીકરા છે પોગાડે. પતિ પત્ની હતા ને, એમાં ભાઈ ખેતી કરતો હતો અને બેન ઘરનું કામ કરતા હતા. એટલે એક પાપડ નું પડીકું ઘરમાં પડ્યું છે ને, તો બેન ને એમ થયું કે આ પાપડ ચેદું ના આડા આવે કે લેને શેકી નાખું, મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈ. ઓલો આવ્યો વાડીએથી, હાથ પગ બાથ પગ ધોઈને જમવા બેઠો અને બેને ખાવાનું પીરસ્યું. એમાં પાપડ એ મૂક્યા. ઓલો જો મૂંગો મૂંગો ગળસી લેતો કઈ વાંધો નતો. એને ભગવાને કબૂતી ઉજાડી ને એ કે આ પાપડ ભાંગી દે. એની બહુ કે, એની બહુ કે તમે પાપડ એક નથી ભાંગી શકતા? એ કે ભાંગી શકું પણ હું તારો ધણી છું, તું મારી વહુ છું, ભાંગી દે. મારું કીધું તારે કરવું પડે. એની વહુએ કીધું કે સાના માના ભાંગીને ખાઈ લો ને ભાઈ. એ કે મેં તને કીધું સાંભળ્યું આ ભાંગ પાપડ. અને ભાઈ અત્યારની વહુ હતી બાપા. એ કે નો ભાંગવું તો કે નો ભાંગ તો જોયા જેવી થાય. તો કે નથી ભાંગવું. એ કે ભાંગી દે કે નથી ભાંગવો. ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. લો એમ નામ રહ્યો. એ રખડે બે. એટલે આવી નાની નાની બાબતમાં મોટા વંટોળિયા ઉભા ન કરાય. કારણ કે સમય છે ને બાપુ જીવવા જેવો મળ્યો છે. મને તો એટલી ખબર પડે અત્યારે કઈ ઘટે છે? હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, મજા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો બાપુ શું આપણે વાત કરીએ ભલામણ. એટલા જ માટે મહાપુરુષોએ ઘણી બધી શાન કરી છે આપણને વાણીમાં. પણ એક જેસલની એક વાણી મારે કરવી છે. ગવાતી હોય ન ગવાતી હોય આપણને ખબર નથી, પછી કહેતો નહીં આ ન ગવાય ગવાય. હા આપણે તો ચોખ્ખી વાત પેલા કરી દઈએ. ગવાય ને બસ આ લાયસન્સ મળી દીધું. જેસલ બાપુ આ ગતગંગાના અધિકારી હતા. જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કુટવાળ ડાલીબાઈ રામદેવજી હલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સાંઈ સેલાણી આ બધા ગતગંગાના ગોઠી હતા. બાપુ આ તો હવે આપણે શું એક વાત કરીએ. બાકી આ મહાપુરુષો હતા ને, આપણે પાઠ છે ને અંદર ચાલુ પાઠની પરંપરા નિજાર ધર્મની વાતમાં બાપુ મળદા બેઠા કર્યા એવા મહાપુરુષોના ઇતિહાસ પડ્યા છે. આપણે ભજન સાંભળી નથી શકતા, મળદા હું બેઠા કરવાના. પાઠની પરંપરા આખી કઈક જુદી છે. પાઠ છે ને એ જોત છે ને, એ જોત તો તમને મને દેખાડવા હાટું બાપુ ઘી પૂરીને બાપુ દીવો કર્યો છે. બાકી જોત તમારા મારા માલિકો છે ને તમે હું પાઠ છે. આ બધી વાત છે ને અલૌકિક વાત છે. આમાં કીધા જેવું નથી. પેલી વાત તો કે આ બોલાય જેવું જ નથી. બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ તો ટેમ કાઢી છે. બાકી આને ભજન ન કહેવાય. ભજન છે આખી બાબત છે. પણ કહેવાનું કોને આ ભજન નથી ઉતરતું, ઓલું છે ને ઉતરે. એટલે સમજાય એવી વાત નથી. પણ સતી તોરલ અને જાડેજાઈ વાયક ઝીલ્યું છે અને ગતમાં જવા બે નીકળે છે.
ના માફ કરજો એ ગતમાં શું નામ કોટ વીરભાઈ કેટલા કોટ થી વીરભાઈ ગાડી લઈને પધાર્યા છે અને 200 મણ ઘઉં રામ ટેકરી હરિહર થી 200 મણ ઘઉં આપે છે. બોલો જોરદાર તાલીઓથી બતાવી લ્યો. વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ. એ વાયકમાં જવા માટે બે તૈયારી કરીને અને જેસલને નક્કી થઈ ગયું કે મારું શરીર કામ નહીં કરે, કારણ કે આ તો બધા સિદ્ધ પુરુષો મહાપુરુષો હતા. એટલે એને ખબર પડી કે મારે જવાનો સમય થઈ ગયો અને તોરલને અંધારામાં રાખ્યા. તોરલને કીધું, જોકે જેસલને એમ થયું કે જો હું કહીશ તો તોરલ જશે નહીં અને આપણે વચનના ભંગ થશું. એટલે તોરલને ન કીધું. તોરલને કીધું મારી તબિયત બરોબર નથી, તમે જાઓ, ઢીલું છે અને નહીં જાય તો આપણે આબરૂના કાંકરા થાય, તમે જાઓ, હું નથી આવતો. અને તોરલ વિયાઈ ગયા ને પછી બારવટીયો બાપુ એક ઘાન બે કટકા કરતો હોય ઈ રોવે, આખી દુનિયાને જે રોવરાવતો હોય ઈ રોવે. પણ એનો હૃદયનું બાપુ એવડું પરિવર્તન થઈ ગયું હતું, સતી તોરલ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એક બાપુ સતી તોરલ આ કાંઠે બારવટીયો હોય અને હામા કાંઠે સંત બનાવી દે. દુનિયા એક બાપુ સમાધિઓ જો પૂજાઈ જતી હોય તો ભજનનો મધ્ય દરિયામાં હોડી ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીઠાનું ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ થાર 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 ધ્રુજવા મીડ્યો. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી આપણી આ જ દિશા છે, તેથી રોતા નથી આવડવા. પણ ભજનનો કંઈક ભરોસો રાખ્યો હોય, સદગુરુ મહારાજના શબ્દો ઉપર કંઈક ભરોસો રાખ્યો હોય તો જ મોત સુધારવાનું છે. બાકી મરી તો બધાને જવાનું જ છે, પણ મોત સુધારવા માટે બાપુ જરૂર એક દવા, એક આ ભજન એક જ છે. અને આપણે આ બધા ભજન કરીએ છીએ શું કામ? શેલી ઘડીએ ફાંઠા ન પડે એ હાથ, બાકી બીજું કઈ ફાયદો નથી. બીજા કોઈ અમે હો તમારી ભેગા જ છીએ. અમુક અમને હું ત્યાં માથે ટીંગાડ્યા હોય ને તો આપણે એમ કે આપણો વારો આવો ન આવે, ભગવાન અમે રેડી પડી બસ છેલ્લે સુધી અમને એમ કેમ લઈ દઈશ, બસ આટલું જ. બાકી બીજું કોઈ વલપા ઊંડું ઉતર્યું જ નથી. મારી પેટી હારી કરજે કે આવતા અવતારમાં અમને જે ઠેકાણે હારા દેજે, એ કોઈ કઈ માગતું જ નથી. આ શેલી ઘડીએ ખાટલાના પાતર કાપવા ન પડે, બસ આટલું ધ્યાન રાખજે. એટલા હાટું જ બધા ભક્તિઓ કરે છે, બીજું કાંઈ છે નહીં. ભક્તિ તો બાપુ ભક્તિ હોઈ શકે. પથ્થરે જવાબ કર્યા છે બાપુ. મહાપુરુષો કહે છે સંગીતની સામે પાણા બોલ્યા છે અને માણા ન બોલી શકે. ભજન કોને કેવું? ઓલાને કે તું શેનો ભાગ શેનો પાડે, તારે એની કેસેટ જ બંધ નથી થતી. નકરું બોલ બોલ ને બોલ જ કરે. કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. એક આપણે આપણા પાડોશીનું જો બાપુ સારું ન જોઈ શકતા હોય તો માણસનું જીવન હોય તો શું, ન હોય તો શું, શું ફેર પડે? બાકી તો હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે, જાનવર પૂજાય છે. આપણે ન પૂજાય જાય? પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે મર્યા પછી 5 જણા રોવા તો જોઈને હરખા કરે. માણા હોય ગયો ભલા માણા. આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવા કહેવાય? અરે બાપુ જીવન મળ્યું છે, અગરબત્તી જેવું જીવન જીવવું જોઈએ. પોતાના દેહને બાળીને જગતને સુગંધ આપે એને જીવા કહેવાય. જેટલા જેટલા છે ને બાપુ, આ રૂપાદે, માલદે, જેસલ, તોરલ, લાખો, લોયણ એ કઈ હારા નહોતા. આ બધાને બાયુએ સુધાર્યા છે. આ માલદે ને જેસલ ને કુંભો ને સતીર ને સાસટીઓ ને આમને શકન લઈને ગયા હોય તમારું કામ ન થાય એટલા બધા ડાયા હતા. લ્યો અત્યારે દુનિયા ગાણા ગાય છે એમના, પણ સુધાર્યા છે બાયુએ. હવે અત્યારે બાયુ બગડી જાય ત્યાં ભાઈઓને કોણ સુધારે? એટલે બેનું ને હું એટલા માટે કહું છું, તમે દુનિયામાં ધારો એ કરી શકો. જણ છે ને બહાર ગમે એટલા ધોકા પસાડે, પણ બૈરા પાસે ગદબ પાસે બકરું બે જાય. તમારી પાસે એટલી શક્તિ છે, જણ પાસે એટલી શક્તિ નથી. આ તમને ખુમારીથી કહું છું. રાવણ છે ને, રાવણ આખી દુનિયામાં રામ જેવા રામ ને બાપુ નમ્યો નથી. ભોળાનાથ પાસે બાપુ પાવર થી ભક્તિ કરતો હતો, ભોળાનાથ નો શિષ્ય હતો. પણ મંદોદરી એમ કે કામ કરો એટલે ફટ લઈને બેસી જતો હતો. વિચાર કરજો. એટલે એના ઉપરથી આપણને નક્કી થાય કે રાવણ માનતો હતો તો આપણે આપણા બૈરાનું મનાય.
અને બૈરાનું જ્યાં જ્યાં માયના છે ને ત્યાં કોઈ દી ડખા નથી જાય નકા મેં હમણાં પાપડની વાત કરી હતી આપણે ઊભું કરીને પછી ઘર ભાંગે ને પછી કોઈ હાથે નથી દેતું મેળ માન પીડ્યો હોય ને પાપડમાં આવું મોટું વંટોળિયો ચડાવો પતિ પત્નીના નાતા છે ને બાપુ એ અગ્નિની સાક્ષી બાપુ ભૂદેવ આપણને મંત્ર જાપથી તમને મને એક કરતા હોય છે અને આની ખબર હોય અત્યારે તો ઢીંગલા ઢીંગલી જેવું થઈ ગયું અને અમુક ઠેકાણે તમે જો તો 60 વર્ષની થઈ હોય તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ટબોન આપણને એમ થાય કે તારા અરે મનાણા એના થઈ ગયા ટબોન એક બે અમારે સુરનગરમાં એક ભાઈ લોહી સણ થઈ ગયો ને આમ ટોળું વળીને માણસ આવું બધા ને અમે જોવા જઈએ અમે કંઈક જોવાનું લાગે અમે જોયો ને લોહી સણ થઈ ગયો ભાઈ હો બધા અમે તો એટલે મેં કીધું આને પૂછો તો ખરા દવાખાને લઈ જાઓ આમ લઈ જાઓ હલે ચાલે હો મેં કીધું ના ખિસ્સા પીસામાં જોવો કે એડ્રેસ એના ઘરે લઈ જાય ઘરે એનો ચાનો છે મેં કોક ઓળખતું હોય એ ઘરનું કીધું ને તરત બોલ્યો એ કે પાછો ભાંગવી નાખવો ઘરે લઈ જાય તો ખબર પડી કે આ ઘરને ભાંગી નાખ્યો નહીં હવે આ ઢબો ઠાંસ નો કહેવાય શું કહેવાય એક મારો ભાઈ બંધ આમ ગયો ને ડેલીમાં આમ પગ મૂક્યો ને તો છૂટા હાણસું ના લોટા ને હાણસું ના ઘા આવે ઓલો ઓસરીમ રહ્યો અને રોહડામાંથી એની બહુ હાણસ્યું મારે લોટાના ઘા કરે અને ઓલો ક્રિકેટનો ખેલાડી હોય આમથી આમ નામથી નામ સૂકવાડે હું તો ઊભો રહીને જોવો તો એટલે પણ મેં કીધું અને એમાં મારા આમ મને કે આવો ધરપરાવો તમે કીધું એટલે પણ તમે આ શું કરો છો બસ કે મને કે જો આવી રીતે અમે આનંદ કરીશ એટલે આને આનંદ કયો છો તમે હાણસે લમણામાં આવી હોય તો એ કે આનંદ કયો તો આનંદ ને નિજાનંદ કયો તો નિજાનંદ મને સમજાઈ દીધું એને મેં કીધું કેવી રીતે આનંદ કે આટી પાડે એને મજા આવે નો આટી પાડે મને મજા આવે લ્યો હવે આમને મોંઘવારી નડે આ ભજન કરે કોઈ દી અને આને પતિ પત્ની કહેવાય અરે બાપુ અડધું અંગ હરિશ્ચંદ્ર રાજા તમે વિચાર કરો અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેચી બૈરું વેચી નાખ્યું મારા ગુરુ મહારાજ નું દેણું ભરવા વિચાર કરજો અયોધ્યાની મહારાણીની બજારમાં હરરાજી કરી નાખી હજી આપણો બૈરા વેચવાનો વારો નથી આવ્યો જલાની ઝૂંપડી આવે ને એક સાધુ એમ કે તારું બૈરું મને આપી દે અને બાવડું પકડાવી દેવું એટલે કેવડી વાત ગણો છો જોકે આપણે કઈ અખતરો ન કરતા આવો કઈ બાવા આવે તો કહેવાનો મારો અર્થ ઈ છે કે ઇતિહાસ બન્યા એમના બન્યા હોય તેથી બાવડું પકડી અને વીરબાઈ નું બાવડું પકડી અને જલા બાપા આવે અને સાધુને કહે છે કે બાપુ બૈરું જોવે છે તો કે હા એ કે લ્યો બાપુ અને આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા હતા ને તેથી આરતી નગારા ઝાલરું એની હાથે મંડી વાગવા બધા જાગી ગયા કે આ શું કહું તું અને આપા ગીગા આમ વીરપુરની બજાર સામું જોઈ અને બાપુ ખડ ખડ હાથ કાઢે છે બધા પૂછે છે કે બાપુ આ શું થયું એની હાથે નગારા ઝાલરું વાગે છે એ કે કાંઈ નથી હોઈ જાવ એ કે પણ બાપુ કયો તો ખરા એ કે કાંઈ નથી વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બીજું કાંઈ છે નહીં એમ સમયની વાત વીજળીના ચમકારે મોતી જેટલી જ વાર છે બાપુ આ તમને મને ઈશ્વરનો ભેટો થઈ જાય ને વસ્તુ આટલી જ છે બાકી કાંઈ છે નહીં રામ માણા તમે જો આપણે માણસનો જન્મ કોક આપે એને મોટા બીજા કરે નામ બીજા પાડે શિક્ષણ બીજા આપે ધંધો બીજા આપે પેલું છેલ્લું સ્નાન કોક બીજા કરાવે પછી આપણી સંપત્તિ ભેગી કરેલી હોય એ વાપરે બીજા તો આપણું શું તો ઠેકડા તો આપણે જ ભરીએ છીએ નહીં આપણું કઈ ઠેકડા તો આપણે જ મારીએ છીએ એટલે જ બાપુ જાડેજાને નક્કી થયું ને પછી સતી તોરલને જાડેજો કહે છે કે તોરલ તમે તો મોટા ધણીના વાયકે જાઓ છો અને હું મરી જાઉં ને તમે આવો અને મારી કદાચ હાજરી ન હોય તો મારી ગાયત્રી મારી સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ શું જાડેજાની બાપુ વાણી અને શું તોરલે બાપુ એની માથે પરચો આપ્યો હોય છે અને ક્યાં જાડેજાને ફુગાડ્યો હોય છે